ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર 9 જૈવિક અણુઓ એના ઉપર મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પ્રસ્તાવના આપણે જોઈ ગયા, એમ જ કહેવાય પહેલું લેક્ચર પ્રસ્તાવના બેઝ હતું. મિત્રો આ ચેપ્ટરની અંદર આપણા જે જૈવિક અણુઓ છે, એમિનો એસિડ જેના દ્વારા બને પ્રોટીન, ફેટી એસિડ ગ્લિસરોલ જેના દ્વારા બને લિપિડ, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ મોનોસેકેરાઇડ કહેવાય જેના દ્વારા બને પોલિસેકેરાઇડ જેમ કે સ્ટાર્ચ, ન્યુક્લિયોટાઇડ કે જેના દ્વારા બને ડીએનએ આરએનએ જેવી રચનાઓ. તો મિત્રો આવા જૈવિક અણુઓનો આપણે અભ્યાસ કરવાનો છે. બુકની અંદર ટોપિક થોડા ઉલટ સુલટ આપેલા છે, તો હું તમને જેમ સરળ પડે તમને તૈયારી કરવામાં જે ઇઝી રહે એ મેથડ ઉપર ચાલવા માંગુ છું. મતલબ આજે આપણે એમિનો એસિડની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ટોટલી એમિનો એસિડની ચર્ચા કરીશું, કેટલો સમય લે છે તો એના ઉપર આધાર રાખે છે. અને પછી એ એમિનો એસિડ જ્યારે જોડાય બંધ દ્વારા, પેપ્ટાઇડ બંધ દ્વારા, અને પ્રોટીન બનાવે. પ્રોટીનનો ટોપિક બુકમાં પાછળ આપ્યો છે, બરાબર, પણ આપણે એ રીતે નહીં ભણીએ. આપણે એમિનો એસિડને સ્ટાર્ટ કર્યા છે, તો એ એમિનો એસિડ ભેગા મળી પ્રોટીન કેવી રીતે બને આખો ટોપિક ક્લિયર કરીશું, એટલે કન્ટિન્યુ રહેશે. હવે આપણો 2 લેક્ચરમાં પૂર્ણ થશે આ ટોપિક, તો 2 લેક્ચર, તો એ રીતે આપણો અભ્યાસ રહેશે. મતલબ જે મોનો સિંગલ અણુ ઉઠાવીશું તો એ સિંગલ અણુ ભેગા મળી મોટો અણુ કેવી રીતે બને છે એ આખું કન્ટિન્યુ આપણે અભ્યાસ કરીશું, ચાહે કોઈ પણ ટોપિક હોય, બરાબર, જેથી તમને સમજવામાં સરળતા રહે. ખ્યાલ આવી ગયો? નહીં કે પહેલા આ થોડું ચલાવ્યું, પાછું બીજું થોડું ચલાવ્યું, પાછું એને લગતું ફરીથી ચલાવ્યું, એ ધંધો આપણે નથી કરવાનો. એટલે આપણને સમજવામાં, મતલબ આપણને તમને સમજવામાં સરળતા રહે એ રીતે હું ચાલવા માંગુ છું. તો આપણો આજનો ટોપિક જે કાલે આપણે છોડેલો, કાલે લાસ્ટ પોઈન્ટમાં મેં તમને કીધેલું પણ ખરા કે ભાઈ આપણે એમિનો એસિડની ચર્ચા કરીશું. તો ડાયરેક્ટ પહેલા મેં થોડું વર્કઆઉટ કર્યું છે એમિનો એસિડને સમજાવવા માટે. તમે એને સ્ક્રીનશોટ લઈ અને પછી લખી દેજો, કામમાં આવશે જ તમને 100%, બરાબર. તો એ કરતા કરતા આપણે આગળ ચાલવાનું છે, અને પછી હું બુકની વાક્ય રચના સાથે આખો એમિનો એસિડ ફરીથી ભણાવી દઈશ તમને, બરાબર. ઓકે, એમિનો એસિડ મિત્રો થોડી મૌખિક વાતો પણ છે, તમે એને નોંધ કરતા રહેજો. મિત્રો એમિનો એસિડ એક ખૂબ અગત્યનો ઘટક કહી શકાય આપણા સજીવ શરીર માટે, કારણ કે એ એમિનો એસિડ ભેગા મળી મિત્રો પ્રોટીનની રચના કરે છે. અને આપણે જાણીએ છીએ કે આપણા શરીર માટે પ્રોટીન કેટલું અગત્યનું છે. આપણા કોષ રસપટલ, આપણી અંગિકાઓ, આપણા અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો, બરાબર, દરેક જગ્યાએ મિત્રો એવરીવેર આપણા શરીરની અંદર પ્રોટીનની માત્રા ખૂબ જરૂરી છે, બરાબર. હવે કેસ તો આપણે જ્યારે મિત્રો ખોરાક લઈએ છીએ, સમજો, ત્યારે ખોરાક લઈએ છીએ ત્યારે પ્રોટીન સ્વરૂપે લઈએ છીએ, પણ જ્યારે પ્રોટીનનું પાચન થાય ને એટલે પાછું એ એમિનો એસિડમાં કન્વર્ટ થાય. હા, એમિનો એસિડમાં કન્વર્ટ થાય, અને પછી આપણા શરીરના કોષોમાં રહેલો ડીએનએ ડિસાઇડ કરે કે આપણા શરીરમાં કયો પ્રોટીન બનાવવાનો છે. તો પછી એ એમિનો એસિડ ફરી પાછા એકબીજા સાથે જોડાય, બરાબર. એ આપણે 12 સાયન્સમાં ભણીશું, અને એમાંથી આપણા શરીરને અનુકૂળ પ્રોટીનનું નિર્માણ કરવામાં આવે છે. એક આ વસ્તુ ક્લિયર થઈ, રેડી? ઓકે મિત્રો, એમિનો એસિડ નોર્મલી તો 300 કે મતલબ 250 કે 300 એના કરતાં પણ વધારે એમિનો એસિડ છે પર્યાવરણની અંદર. પરંતુ માનવ શરીર માટે જે જરૂરી એમિનો એસિડ છે મિત્રો, માનવ શરીર માટે જે જરૂરી એમિનો એસિડ છે એ 20ની સંખ્યામાં છે. કોની સંખ્યા, કેટલી સંખ્યામાં છે મિત્રો? 20ની સંખ્યામાં માનવ શરીર માટે એમિનો એસિડ હોય છે કે જે માનવ શરીર માટે ઉપયોગી છે, બરાબર. તો આપણે એ એમિનો એસિડના બંધારણ ઉપર આપણે પહેલા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, રેડી? અને એમિનો એસિડના અલગ અલગ પ્રકાર ઉપર પણ આજે ચર્ચા કરીશું. પહેલો પોઈન્ટ તમને કહું મિત્રો, તો એમિનો એસિડ એ પોતે પ્રસ્થાપિત મિથેન છે. પ્રસ્થાપિત મિથેન છે મિત્રો. મિથેનનું બંધારણ તમને ખબર હશે, CH4. હવે કેમ CH4 છે? કારણ કે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. તો એને 4 અને જેની સંયોજકતા 1 હોય એની સાથે જોડાઈ શકે, હાઇડ્રોજન, હિલિયમ જેવા. તો અહીંયા તમે જોઈ શકો છો 4 હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. એટલે
એને CH4 વડે આપણે દર્શાવીએ છીએ. તો એનો પ્રસ્થાપિત મિથેન એમિનો એસિડ એ પ્રસ્થાપિત મિથેન છે. તમે સમજો, મતલબ આ જે એમિનો એસિડ છે મિત્રો, એની અંદર એક કાર્બોક્સિલિક જૂથ, આ એક એસિડિક જૂથ છે, એક એમિનો જૂથ એટલે કે NH2 આ બેઝિક ગ્રુપ છે, આ એક એસિડિક ગ્રુપ, એક બેઝિક ગ્રુપ જે આપણા એમિનો એસિડના બંધારણમાં જોવા મળે છે. મતલબ એક એસિડિક ઘટક જોડાયેલો છે, એક બેઝિક ઘટક જોડાયેલો છે, એટલે આપણો એમિનો એસિડ કેવું તો ઉભય ગુણધર્મી છે. ઉભય લિંગી જોઈ ગયા, ઉભયજીવી જોઈ ગયા, આ ઉભય ગુણધર્મી છે. ઉભયલિંગી ઉભયજીવી શબ્દો કેવા છે, પરિચિત છો તમે? આ છે ઉભયજીવી, ઉભય ગુણધર્મી. મતલબ ન તો એ એસિડિક છે, ન તો એ બેઝિક છે. કેમ? કારણ કે એની પાસે કાર્બોક્સિલિક જૂથ જે COOH એસિડિક ગુણધર્મ ધરાવતું છે, ઋણ વીજભારિત છે, મતલબ એસિડિક ગુણધર્મ. NH2 એમિનો જૂથ જે બેઝિક ગુણધર્મ ધરાવે છે, મતલબ એસિડિક ઘટક બી છે અને બેઝિક ઘટક બી છે, એટલા માટે એ ઉભય ગુણધર્મી છે. બરાબર. અચ્છા, ત્રીજો સ્થાને હાઇડ્રોજન છે. બરાબર. અને ચોથા સ્થાને તમે જુઓ મિત્રો, મેં R અહીંયા દર્શાવેલો છે. R નું સૂચન એવું છે મિત્રો કે R ના સ્થાનમાં વિવિધતા જોવા મળે. મતલબ કહેવાનો મતલબ એવું છે કે જ્યારે આપણે કોઈ એમિનો એસિડનો અભ્યાસ કરતા હોઈએ ને તો મિત્રો આ 3 ઘટકો દરેક એમિનો એસિડમાં સામાન્ય છે. મતલબ 20 એમિનો એસિડ છે, સમજી લો. તો 20 એમિનો એસિડમાં આ 3 ઘટકો સામાન્ય છે. અને આ R સમૂહમાં દરેકે દરેક એમિનો એસિડમાં વિવિધતા જોવા મળે. આ R સમૂહમાં દરેક એમિનો એસિડમાં શું જોવા મળે? વિવિધતા જોવા મળે છે. ખ્યાલ આવે છે કે નહીં? મતલબ કે આ 3 ઘટકો દરેક એમિનો એસિડમાં સામાન્ય છે. આપણા 20 એમિનો એસિડમાં આ 3 ઘટકો જોવા મળે, પણ ચોથો ઘટક જે R સમૂહ કીધો છે એ 20 એમિનો એસિડમાં શું છે મિત્રો? અલગ અલગ ત્યાં કોઈ સમૂહ ગોઠવાયેલો હોય છે. એના આધારે 20 પ્રકારના એમિનો એસિડ જે માનવ શરીર માટે અગત્યના છે, તો એ રીતે એની ગોઠવણી થતી જોવા મળે છે. બીજું મિત્રો, જે એમિનો એસિડના જે કાર્બન પાસે મતલબ કાર્બોક્સિલિક જૂથ અને એમિનો જૂથ જોડાયેલો છે એવા કાર્બન મિત્રો આલ્ફા કાર્બન પણ કહે છે. કેવો કાર્બન કહે છે મિત્રો? આલ્ફા કાર્બન કહે છે. બરાબર. હવે આપણે એમ કહી શકીએ કે આ જે રચના છે મિત્રો એ કેવી રીતે જુદી પડે છે, મતલબ કે એક એક R સમૂહમાં અલગ અલગ ક્રિયાશીલ સમૂહ ગોઠવાય તો કેવી રીતે એનું નામકરણ થાય છે એને આપણે પહેલા સમજીએ. વિદ્યાર્થી અહીંયા જુઓ મિત્રો, અહીંયા R સમૂહ હતો, સમજી લો. અહીંયા COOH NH2 મિત્રો એ તો સ્થાન પ્રમાણે ગોઠવી શકો છો, અને એક હાઇડ્રોજન. હવે અહીંયા R સમૂહ હતો આપણો પહેલો, તો અહીંયા R સમૂહની જગ્યાએ હાઇડ્રોજન ગોઠવાય તો શું બની ગયો? ગ્લાયસિન. હવે એ જ R સમૂહની જગ્યાએ મિથાઇલ સમૂહ ગોઠવાઈ ગયો તો એલેનિન નામનો એમિનો એસિડ બની ગયો. અને એ જ R સમૂહની જગ્યાએ હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ ગોઠવાઈ ગયો CH2OH તો શું બની ગયો મિત્રો? તો કે સેરીન બની ગયો. મતલબ તમે જોઈ શકો છો કે ભાઈ આ 3 ઘટકો બધામાં જ સામાન્ય છે. દરેક એમિનો એસિડમાં આ 3 ઘટકો બધામાં જ શું છે મિત્રો? સામાન્ય છે. એટલે જુઓ, બધામાં જ આ 3 સમૂહ સામાન્ય છે. અહીંયા તમે જોઈ શકો છો R સમૂહમાં જે વિવિધતા રહેલી છે એના આધારે દરેક એમિનો એસિડ એકબીજાથી શું હોય? અલગ પડતા હોય છે. બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે એમિનો એસિડ 20 પ્રકારના આપણા શરીરમાં અમુક બનતા હોય છે અને આપણે અમુક બહારથી ખોરાક સ્વરૂપે લેવા પડતા હોય છે, એની આપણે ચર્ચા કરીએ. તો આ એમિનો એસિડનું સ્ટ્રક્ચર મિત્રો હવે તમને ક્લિયર કટ થઈ ગયું હશે. બરાબર. બધા એમિનો એસિડમાં સૌથી સરળમાં સરળ કોઈ એમિનો એસિડ હોય તો એ કયું છે મિત્રો? ગ્લાયસિન છે. રીઝન ખબર પડી ગઈ હશે, કારણ કે COOH કાર્બોક્સિલિક જૂથ, NH2 એમિનો જૂથ અને હાઇડ્રોજન આ તો 3 બધામાં સામાન્ય છે. પણ એ સિવાય ચોથા R સમૂહમાં સૌથી સરળ ઘટક કોઈ ધરાવતું હોય તો એ ગ્લાયસિન છે, કારણ કે એની અંદર હાઇડ્રોજન છે. ખ્યાલ આવી ગયો? પાછી એના પછી બધામાં હેવી ક્રિયાશીલ સમૂહ બધા ગોઠવાતા જશે. બરાબર. એટલે સૌથી સરળ પ્રકારનો કોઈ એમિનો એસિડ હોય તો કયું છે મિત્રો? ગ્લાયસિન છે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો? હવે જો મિત્રો, અહીંયા થોડું મેં વચ્ચે એક વર્ણન આપેલું છે કિરાલ કાર્બનનું. એ પણ આ ટોપિક સાથે થોડું ઘણું એટેચ છે, જે NCERTમાં ઉલ્લેખ નથી. બરાબર. તો આપણે એને પણ જોઈ લઈશું કે ભાઈ જે કાર્બન સાથે 4 અલગ સમૂહ જોડાયેલા હોય તો તેને કિરાલ કાર્બન કહે છે. 4 અલગ સમૂહ. હવે તમે જો અહીંયા એલેનિન છે, સમજો. અચ્છા મિત્રો, એક બીજી વસ્તુ, ગ્લાયસિન, એલેનિન અને સેરીન એ તમારી બુકમાં ફોટોગ્રાફ્સની અંદર આ 3 સ્ટ્રક્ચર આપેલા છે. એટલે જેના સ્ટ્રક્ચર બુકમાં આપેલા છે એના પૂછાવાના ચાન્સીસ પૂરેપૂરા છે. એટલે તમારે એને કમ્પ્લીટ યાદ રાખવું પડશે.
બરાબર. તો ગ્લાયસિન, એલેનિન અને સેરિન, બરાબર. તો જો જે કાર્બન સાથે ચારે અલગ સમૂહ જોડાયા હોય તો તેને કિરાલ કાર્બન કહેવાય. ચલો આમાં જો તમે ગ્લાયસિનમાં જો ચારે અલગ સમૂહ છે ના, કારણ બે જગ્યાએ હાઇડ્રોજન છે, બરાબર. તો 3 કહી શકાય પણ ચારે અલગ સમૂહ નથી, તો આ કિરાલ કાર્બન નથી, બરાબર. પણ અહીંયા તમે જુઓ COOH, આ કાર્બન છે COOH, NH2H અને CS3. યસ, તો એલેનિન, સેરિન એ બંને ના કાર્બન કેવો કહેવાય? કિરાલ કાર્બન કહી શકાય છે, બરાબર. તો જો આવો કાર્બન જે પણ ગ્રુપમાં હોય કિરાલ કાર્બન, તો તે પ્રકાશનું કોણાવર્તન કરે છે. શું કરે છે મિત્રો? પ્રકાશનું કોણાવર્તન કરે છે ને. અને આવા એમિનો એસિડને મિત્રો લીવો રોટેટરી કહે છે. શું કહે છે? લીવો રોટેટરી કહે છે. એટલે બધા જ એમિનો એસિડ લીવો રોટેટરી છે. કેમ? કારણ કે સૌથી સરળ કોણ છે? ગ્લાયસિન છે, અને એની પાસે જ 2 હાઇડ્રોજન છે. મતલબ એ કિરાલ કાર્બન નથી. એક જ એવું છે એમિનો એસિડ કે જે કિરાલ કાર્બન નથી, એટલા માટે મિત્રો એને નોન રોટેટરી કહે છે. તો એક જ એમિનો એસિડ જે ગ્લાયસિન, જે સૌથી સરળ છે, જે પ્રકાશનું કોણાવર્તન કરવાનું નથી, કારણ કે પોતે કિરાલ કાર્બન નથી ધરાવતો, કારણ કે એની પાસે ચારે અલગ અલગ, આપણે એમ કહી શકીએ, અલગ સમૂહ નથી જોડાયેલા. રેડી? તો સૌથી સરળ એમિનો એસિડ ગ્લાયસિન અને નોન રોટેટરી પણ ગ્લાયસિન. એના સિવાયના બાકીના બધા જ એમિનો એસિડ કેવા થશે મિત્રો? તો કે આપણે લીવો રોટેટરી તરીકે એમને ઓળખવામાં આવે છે. આ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે જે એનસીઈઆરટીમાં એનું વર્ણન નથી, તો એ વાક્ય રચનાને તમે એડ કરી શકો છો, બરાબર. બુકમાં બહુ બધો સ્પેસ છે મિત્રો, તો પ્લીઝ એડ કરી દેવાનું, બુકમાં જ લખી દેજો, એટલે જેથી તમારે તૈયાર થઈ જાય. ચલો, તો આટલી વાત અહીંયા ક્લિયર થઈ ગઈ. રેડી ને? ઓકે, ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે બુક પ્રમાણે પહેલા એટલા એમિનો એસિડની ચર્ચા કરી લઈએ, બરાબર. જો શું કહે છે, એમિનો એસિડ કાર્બનિક રસાયણ હોય છે જેમાં એક જ કાર્બન, આલ્ફા કાર્બન પર એક એમિનો સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલો હોય છે. એક એમિનો સમૂહ અને એક એસિડિક, એક NH2 અને એક COOH, એટલે કે તે આલ્ફા કાર્બન છે, બરાબર. આથી તેને આલ્ફા એમિનો એસિડ પણ કહે છે. કેવો એમિનો એસિડ મિત્રો? આલ્ફા એમિનો એસિડ. તે પ્રસ્થાપિત મિથેન છે. પ્રસ્થાપિત મિથેન છે, મેં તમને આખું સમજાવી દીધું. ભાઈ કાર્બનની સંયોજકતા 4 છે, એની સાથે 4 હાઇડ્રોજન જોડાય તો CH4, સૌથી સરળ મિથેન. હવે પ્રસ્થાપિત એટલે એક જગ્યાએ હાઇડ્રોજન દૂર થયો, કાર્બોક્સિલિક જૂથ જોડાઈ ગયું. એક જગ્યાએ હાઇડ્રોજન દૂર થયો, એમિનો જૂથ જોડાઈ ગયું, બરાબર કે નહીં? એક જગ્યાએ R સમૂહ આવી ગયો ને એક જગ્યાએ હાઇડ્રોજન. ચલો, ક્લિયર? તો એ પ્રસ્થાપિત મિથેન જ થઈ ગયો, બરાબર. તો એ પોઈન્ટ દરેકના માઇન્ડની અંદર ક્લિયર કટ થઈ ગયો હશે. તેમાં 4 પ્રતિસ્થાયી સમૂહ 4 સંયોજકતા સ્થાને જોડાયેલા હોય છે. આ સમૂહ હાઇડ્રોજન હોય, કાર્બોક્સિલિક સમૂહ હોય COOH, એમિનો સમૂહ હોય અને વિવિધ સમૂહ જેને R સમૂહથી ઓળખવામાં આવે છે. જેને શું મિત્રો? R સમૂહથી ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે જે એમિનો એસિડ જે ખરા, બરાબર, જેની અંદર ઉભય ગુણધર્મી મેં એક શબ્દ વાપર્યો, કારણ કે એક કાર્બોક્સિલિક જૂથ છે તો એક એમિનો જૂથ છે, મતલબ એક એસિડિક ગુણધર્મ ધરાવતો, એક બેઝિક ગુણધર્મ ધરાવતો, એટલા માટે મેં એક ઉભય ગુણધર્મી શબ્દ પણ એડ કર્યો છે. આ સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડ ઘણા છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. યસ મિત્રો, પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં ભાગ લેતા, થોડો આગળ મેં વર્ડ વાપરી દીધો છે, પણ પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં ભાગ લેતા 20 એમિનો એસિડ છે. પણ કુદરતની અંદર એમિનો એસિડ તો 250, 300 કરતાં પણ વધારે છે, બરાબર. પરંતુ પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં ભાગ લેતા 20 એમિનો એસિડ જોવા મળે છે. મિત્રો આગળ આપણે જ જોવાના છીએ કે ભાઈ આપણું જ્યારે હ્યુમન ફિઝિયોલોજી ચાલશે ત્યારે ઓર્નિથિન એક સાયકલ આવે છે, જે નીટમાં તો એનસીઈઆરટીમાં તો બહુ ઉલ્લેખ નથી, પણ નીટના પોઈન્ટમાં આપણે એની ચર્ચા કરતા હોઈએ છીએ કે જે આપણું યુરિયા બને છે, આપણે યુરિયા ત્યાગી પ્રાણીઓ છે, ઉત્સર્ગ દ્રવ્યો મૂત્ર સ્વરૂપે, તો એ યુરિયા બનવાની ક્રિયા ઓર્નિથિન સાયકલ તરીકે ઓળખાય છે, અને એમાં ઓર્નિથિન એમિનો એસિડ જોવા મળે છે. હવે એ એમિનો એસિડ છે પણ પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં ભાગ લેતો નથી, બરાબર. તો 20 એમિનો એસિડ એવા છે જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં ભાગ લે છે. બાકીના એમિનો એસિડ પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં ભાગ લેતા નથી. બાકી એમિનો એસિડની સંખ્યા ખૂબ વધારે છે. ઓકે, પ્રોટીનના એમિનો એસિડમાં R સમૂહમાં હાઇડ્રોજન એમિનો એસિડ હોય, મતલબ કે હાઇડ્રોજન ધરાવતો હોય, આપણે એને શું કહીએ? ગ્લાયસિન કહીએ છીએ, જે સૌથી સરળ પ્રકારનો એમિનો એસિડ છે. મિથાઇલ સમૂહ હોય તો એલેનિન તરીકે આપણે એને ઓળખીએ છીએ. હમણાં હાલ સ્ટ્રક્ચર દ્વારા આખું મિત્રો તમને સમજાવી દીધું છે. અને હાઇડ્રોક્સિલ મિથાઇલ સમૂહ સેરિન, બરાબર. તો હાઇડ્રોક્સિલ મિથાઇલ સમૂહ હોય તો સેરિન તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર કે નહીં? ઓકે, 20 એમિનો એસિડમાંથી 3 એમિનો એસિડ
અહીંયા આપણને 9.1 માં ચાર્ટમાં દર્શાવેલા છે, પણ મેં ઓલરેડી તમને દોરીને મતલબ કે મેં ફોટોગ્રાફ દ્વારા તમને એ વસ્તુ ક્લિયર કરી દીધી છે. ચલો, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? ચલો, ક્લિયર છે ને? પરફેક્ટ ને મિત્રો. એમિનો એસિડ એટલે આજે એકદમ ક્લિયર કટ કરી દેવાનો છે, એને કોઈ જગ્યાએ બાકી રાખવા નથી. મારા જે બોલેલા શબ્દો હોય એને પણ તમે ક્યાંક ને ક્યાંક આ બધી સ્પેસ છે જ મિત્રો એની અંદર એડ કરતા રહેજો, કિરાલ કાર્બન વિશે પણ લખતા રહેજો. ઓકે, ગુડ. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જો મિત્રો, એમિનો અને કાર્બોક્સિલિક તથા આર ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે શું છે? જવાબદાર છે. એમિનો કાર્બોક્સિલિક જૂથ, એમિનો જૂથ અને આર ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા, એના આધારે એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ડિસાઇડ થતા હોય છે. બરાબર. એમિનો તથા કાર્બોક્સિલિક સમૂહની સંખ્યાને આધારે એમિનો એટલે કે એમિનો જૂથ NH2 અને COOH એની સંખ્યાને આધારે એમિનો એસિડને વર્ગીકૃત કરવામાં આવે છે. તો એને જે વર્ગીકૃત કર્યા છે મિત્રો, એને આપણે એમ કહી શકીએ 3 ગ્રુપમાં વર્ગીકૃત કર્યા છે: એસિડિક, બેઝિક, તટસ્થ અને બેન્ઝીન જેવા સ્ટ્રક્ચરની હાજરીને આધારે એરોમેટિક, એવા 4 ગ્રુપમાં એમિનો એસિડને NCERT એ વર્ણન કર્યા છે. પણ એને બહુ શોર્ટમાં પૂરું કરી દીધું છે. તો આપણે એ ટોપિકને પહેલા એક્સ્ટ્રા પોઈન્ટ સાથે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી બુકની વાક્ય રચના સરળતાથી એને ક્લિયર કરી દઈશું. જો, એમિનો એસિડ તથા કાર્બોક્સિલિક સમૂહની સંખ્યાને આધારે એમિનો એસિડના પ્રકાર. પહેલો, એસિડિક એમિનો એસિડ. હવે જો મિત્રો, નોર્મલી આપણે જોયું કે ભાઈ એક કાર્બોક્સિલિક જૂથ અને એક એમિનો જૂથ આવેલું છે, બરાબર. પરંતુ જો કાર્બોક્સિલિક જૂથની સંખ્યા વધે તો એ એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે, અને જો NH2 સમૂહની સંખ્યા વધે તો એને બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો મિત્રો, એસિડિક એમિનો એસિડના 2 એક્ઝામ્પલ છે, એક એસ્પાર્ટિક એસિડ અને બીજું છે ગ્લુટામિક એસિડ. હા, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ NCERT માં બંને એક્ઝામ્પલ બી હોઈ શકે, એક પણ હોઈ શકે, આપણે બંને યાદ રાખવાના છે. તો બંને કેવી રીતે? એક નોર્મલ સ્ટ્રક્ચર દ્વારા સમજાવ્યું છે મિત્રો. જો આ કાર્બન હતો આપણો કિરાલ કાર્બન, અહીંયા COOH, અહીંયા એમિનો જૂથ, અહીંયા H અને અહીંયા R સમૂહ છે. તો R સમૂહમાં CH2 COOH છે. જુઓ મિત્રો, એટલે 2 કાર્બોક્સિલિક જૂથ થયા. તો હવે નોર્મલી એક એમિનો જૂથ અને કાર્બોક્સિલિક જૂથ હતું તો એ આપણે શું કહેતા? તટસ્થ કહેતા, બરાબર, ના એસિડિક ના બેઝિક. પણ અહીંયા 2 કાર્બોક્સિલિક જૂથ થયા એટલે કોનું પલડું ભારે થઈ ગયું? એસિડિક ગુણધર્મનું. એટલે આવા એમિનો એસિડને આપણે એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. અને એ સ્ટ્રક્ચર કોનું છે? એસ્પાર્ટિક એસિડનું છે. અને એક CH2 અહીંયા વધી ગયો. જુઓ અહીંયા મિત્રો, CH2 COOH એટલે COOH તો 2 જ છે, એક CH2 વધી ગયો તો એને મિત્રો ગ્લુટામિક એસિડ કહે છે. હવે બધા સ્ટ્રક્ચર મિત્રો તૈયાર નથી કરવાના, કારણ કે NCERT કોઈ એનો ઉલ્લેખ નથી કર્યો, પણ હું તમારું નોલેજ 100% ક્લિયર થાય એટલા માટે એને અહીંયા વર્ણન કરું છું. NCERT માં એને આ રીતે સ્ટ્રક્ચર વાઇઝ સમજાવ્યું નથી. તો COOH ની સંખ્યા વધી તો એટલા કારણે એને એસિડિક ગુણધર્મ ધરાવતા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે. આવા કેટલા? 2 છે, એક એસ્પાર્ટિક એસિડ અને બીજો છે ગ્લુટામિક એસિડ, બરાબર. જેને આપણે શોર્ટમાં તમારે યાદ રાખવાનું એગ્લુ, તમારે શાયદ SS માં આવતું ઇગ્લુ, બરાબર. તો આપણું એગ્લુ, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ એ બંને એસિડિક ગુણધર્મ ધરાવતા એમિનો એસિડ છે. બીજું એના પછી છે મિત્રો બેઝિક એમિનો એસિડ, મતલબ બેઝિક ગુણધર્મ. એનો મતલબ શું થયો? સિમ્પલ, સરળ. 2 એમિનો જૂથ હોય, કેટલા? 2 એમિનો જૂથ હોય તો એને બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો, એક NH2 અહીંયા હતો, આ COOH, આ H. હવે R સમૂહમાં તમે જુઓ, CH2 થ્રાઇસ એટલે કે 3 વાર CH2, ફરી પાછો એક CH2 અને એની સાથે જોડાયેલો છે NH2. તો મિત્રો એને લાઇસિન તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા, બેઝિક એમિનો એસિડ આવા કેટલા છે? તમે જુઓ, NH2 કેટલા થઈ ગયા? 2 થઈ ગયા, એક આ NH2, એક આ NH2, જ્યારે COOH એક જ છે. તો હવે પલડું આ પ્રકારના એમિનો એસિડમાં કોનું થઈ ગયું? ધન વીજભારિતોનું, બેઝિક એમિનો એસિડ. એટલે એને બેઝિક એમિનો જૂથ વધી ગયા એટલે એને બેઝિક એમિનો એસિડ, ધન વીજભારિત એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે. પહેલા ઋણ વીજભારિત કહેવાય, બરાબર. હવે અહીંયા તમે જુઓ મિત્રો, જે આ બેઝિક એમિનો એસિડ છે, સોરી, ધન ઋણ, મારો ઉચ્ચારણ થોડું અહીંયા ભૂલ ભરેલું રહેશે. અહીંયા એટલું યાદ રાખો, એસિડિક અને બેઝિક, ધન અને ઋણ અલગ પોઈન્ટ છે આખો, બરાબર. તો જે COOH 2 છે, મતલબ કે 1 કરતા વધારે છે, તો એ એસિડિક એમિનો એસિડ થઈ ગયા. જેની અંદર NH2 સમૂહનું પ્રમાણ વધી જાય છે ત્યારે આપણે એને બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે એવા 3 છે મિત્રો, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. મિત્રો આ પાછા DNA ના સ્ટ્રક્ચરમાં આ પ્રોટીન અણુઓ જોવા મળે, હિસ્ટોન પ્રોટીન,
બરાબર, એટલે આપણે એને યાદ રાખવાના છે, કામના છે બધા, બરાબર. અને મિત્રો એની શોર્ટકટ કઈ? હા, આહિલા, બરાબર, આહિલા, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. મિત્રો આના માટે હું ઘણી વાર જ્યારે ભણાવતો હોઉં છું ત્યારે કટાક્ષ કરતો હોઉં છું કે પેલા સચિન બેટિંગ કરતો હોય કે આજે એક છગ્ગો મારી દો ને, તો બહુ બધા સિક્સ મારે જ છે, એમાં કોઈ જ નવાઈ નહીં. પણ સામે પેલો વોલ્સ, બહુ હાઇટેડ બોલર, પહેલો જ બોલ એટલો બાઉન્સ કરી કાઢે છે કે સચિન સિક્સ મારી શકતો, પણ બોલ જ વાઇડ થઈ ગયો. તો સચિન પેલો એની એક પદ્ધતિથી એમ નીચે આયલા એમ કે બોલ તો ચાલ્યો ગયો. એક આવી કોમેન્ટ જ્યારે અમે નાના હતા ત્યારે આવી થતી, સચિનને ખાસ બેટિંગમાં જોતા ત્યારે. તો એ રીતે શબ્દ એને યાદ રાખજો મિત્રો, આહિલા. મિત્રો બધા જ એમિનો એસિડ ખૂબ અગત્યના છે 12 સાયન્સ માટે પણ, બરાબર. તો આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન એટલે કેવા? બેઝિક એમિનો એસિડ. એના પછી મિત્રો તટસ્થ એમિનો એસિડ. હવે તટસ્થ તો ક્લિયર થઈ જ ગયું હશે કે ભાઈ જેમાં એક જ COOH, એક જ NH2, મતલબ બંનેનું લેવલ સરખું હોય. બે હોય તો બંને બે હોય, એક હોય તો બંને એક હોય, તો એને શું કહેવાય? તટસ્થ. ના એસિડિક ગુણધર્મ, ના બેઝિક ગુણધર્મ, બરાબર કે નહીં? તો એવા કયા છે મિત્રો? તો કે એલેનિન, લ્યુસીન, ફિનાઇલ એલેનિન, આઇસોલ્યુસીન, વેલાઇન, ટ્રિપ્ટોફેન અને મિથિયોનિન અને પ્રોલિન. તો આ એવા એમિનો એસિડ છે મિત્રો કે જે કેવા છે મિત્રો? તટસ્થ એમિનો એસિડ તરીકે એમને ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? હવે એમાં મિત્રો એક ઓર પોઈન્ટ મેં મૂક્યો છે, એરોમેટિક એમિનો એસિડ. મેં નથી મૂક્યો, NCERT જ મૂકેલો છે, ખાલી હું ચર્ચા કર્યો છું કે એરોમેટિક એમિનો એસિડ શું. તો એરોમેટિક એમિનો એસિડ મિત્રો એકનું સ્ટ્રક્ચર મેં અહીંયા બતાવેલું છે, ફિનાઇલ એલેનિન, કે ભાઈ જેની અંદર બેન્ઝીન ચક્રની હાજરી જોવા મળે છે. એવા 3 છે, ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન, બરાબર. 3 એમિનો એસિડ એવા છે કે જે બેન્ઝીન સાયકલ ધરાવે છે, એટલે એને એરોમેટિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો તમે જોઈ શકો છો એક NH2 સમૂહ, એક COOH, પણ આ બેન્ઝીનની હાજરી, બરાબર, એટલે એને એરોમેટિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો સૌથી સરળ એમિનો એસિડ કયો? તો ગ્લાયસિન. તો એક ઓર પોઈન્ટ યાદ રાખી શકો, સૌથી જટિલ ડેન્જરસ સ્વરૂપ ધરાવતો હોય તો એ કયો છે? ટ્રિપ્ટોફેન છે. કયો છે? ટ્રિપ્ટોફેન. એના સ્ટ્રક્ચરની કોઈ જરૂર નથી, પણ તમે યાદ રાખી શકો કે સૌથી સરળ ગ્લાયસિન છે, તો સૌથી હેવી જટિલ એમિનો એસિડ સ્ટ્રક્ચરમાં તો કોણ છે? ટ્રિપ્ટોફેન છે, બરાબર. તો આ રીતે તમને એમિનો જૂથ, કાર્બોક્સિલિક જૂથના આધારે એમિનો એસિડના 4 પ્રકાર, એસિડિક, બેઝિક, તટસ્થ અને એરોમેટિક. એરોમેટિક અલગ પડે છે એ 3 થી, કારણ કે તો બેન્ઝીનની હાજરી છે. તો એ 4 પ્રકાર એમિનો એસિડ તમને ક્લિયર કટ થઈ ગયા હશે. પેલું ધન અને ઋણ જે હતો પોઈન્ટ, એ મિત્રો અહીંયા સેટ નહીં થાય, એ હજુ અલગ પોઈન્ટ છે, તો એને તમે મગજમાં લેતા નહીં, બરાબર. એટલે 2 COOH તો એસિડિક ગુણધર્મ, 2 NH2 મતલબ કાર્બોક્સિલિક જૂથ કરતા વધી જાય તો એને બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને બંનેનું લેવલ સરખું હોય તો તટસ્થ એમિનો એસિડ. અને જે એમિનો એસિડમાં બેન્ઝીન ચક્રની હાજરી હોય તો એને મિત્રો શું? તો એને આપણે એરોમેટિક એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? તો હવે બુકની વાક્ય રચનાને ક્લિયર કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, એમિનો તથા કાર્બોક્સિલિક સમૂહની સંખ્યાને આધારે એસિડિક કોણ છે? ગ્લુટામિક એસિડ. પર મેં તમને 2 આપ્યા, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. બેઝિક લાઇસિન મેં તમને 3 આપ્યા, આહિલા, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન, બરાબર કે નહીં મિત્રો? અને તટસ્થ વેલાઇન તો આપણે તો આખું લિસ્ટ જોયેલું છે, બરાબર. તો અને તેવી જ રીતે મિત્રો એરોમેટિક એમિનો એસિડ જો, એટલે આ 3 એમિનો અને કાર્બોક્સિલિક સમૂહની સંખ્યાને આધારે 3 વર્ગીકૃત થયા. અને ચોથો જે કીધું એરોમેટિક એમિનો એસિડ, પણ એને એ ના કીધું કે એરોમેટિક એમિનો એસિડ કેવી રીતે. તો મેં કીધું ને બેન્ઝીન સાયકલની હાજરીને આધારે ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન એ 3 એરોમેટિક એમિનો એસિડ છે. અને મિત્રો સૌથી જટિલ એમિનો એસિડ તો કોણ છે? ટ્રિપ્ટોફેન છે. ચાલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા NCERT નું આ સેકન્ડ એમિનો એસિડ વાળું કે જે એમિનો એસિડની રજૂઆત કરતો કે ભાઈ કાર્બોક્સિલિક જૂથ અને એમિનો જૂથની સંખ્યાને આધારે, તો એને આપણે વર્ગીકૃત કરી દીધા. હવે એમિનો એસિડનો એક ઓર વિશેષ ગુણ છે મિત્રો, કે એ ગુણ એવો છે કે તે એમિનો તથા કાર્બોક્સિલિક સમૂહનું આયનીકરણ પ્રકૃતિમાં હોય છે. તેથી જુદા જુદા pH વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના શું રહે? બદલાતી રહે છે. એટલે pH પ્રમાણે એમિનો એસિડ ધન વીજભારિત કે ઋણ વીજભારિત, મેં તમને હાલ જ વાત કરી કે ધન અને ઋણ, પણ એ pH પ્રમાણે એ બદલાતો હોય છે. તો એ અહીંયા આપેલું છે મિત્રો, પણ એને મેં સરળ ભાષામાં ફરી પાછું એક લેખિત અવસ્થામાં ચર્ચા કરી લઈએ આપણે, એટલે આપણું ચિત્ર વધારે ક્લિયર થઈ જાય. હવે અહીંયા જુઓ મિત્રો, એકચ્યુઅલી સ્ટ્રક્ચર તો એ જ છે, પણ તમને સ્ક્રીનશોટ સારી રીતે લઈ શકો અને એનું વર્ણન સારી રીતે કરી શકો એટલા માટે.
હવે જો મિત્રો નોર્મલી જ્યારે તટસ્થ માધ્યમ હોય pH ની બાબતમાં, હવે pH તમને ખબર હશે મિત્રો 0 થી 7 સુધી આપણે એમ કહી શકીએ એસિડિક માધ્યમ છે, 7 થી અપ એટલે કે 14 સુધી બેઝિક માધ્યમ છે, 7 એક તટસ્થ ગણવામાં આવે છે. આ વસ્તુ તમને ખબર છે. એટલે 7 થી અંદર તરફ જશો તો એસિડિક, 7 થી ઉપર જશો તો બેઝિક, અને 7 છે તો તટસ્થ છે. બરાબર. તો જ્યારે તટસ્થ માધ્યમમાં હોય મિત્રો ત્યારે આપણે એમ કહી શકીએ એમિનો એસિડ ઝ્વિટર આયન સ્વરૂપે હોય છે. કેવા આયન સ્વરૂપે મિત્રો? ઝ્વિટર આયન સ્વરૂપે. મતલબ કે એ તટસ્થ હોય છે, મતલબ કોઈ વીજભાર એની ઉપર હોતો નથી, ન ધન કે ન ઋણ. એટલે નોર્મલી તમે જુઓ અહીંયા આ જે એમિનો એસિડમાં આપણે શું લખતા COOH અને NH2 લખતા, પરંતુ ફરક શું? અને અહીંયા R સમૂહ, અહીંયા H હાઇડ્રોજન. આ એક એમિનો એસિડનું સ્ટ્રક્ચર છે. પણ નોર્મલી આપણા શરીરની અંદર જ્યારે બેઝિક માધ્યમ હશે મિત્રો, તટસ્થ માધ્યમ હશે ત્યારે એ આ સ્વરૂપે હશે. મતલબ COO- એનો મતલબ અહીંયાથી H+ દૂર થઈ ગયો એટલે નેગેટિવ વીજભાર થઈ ગયો, અને AH+ એક અહીંયા જોડાઈ જાય છે હાઇડ્રોજન આયન, એટલે અહીંયા NH2 હતો એની જગ્યાએ NH3 થઈ ગયો, એટલે અહીંયા પોઝિટિવ થઈ ગયો. તો આ સ્વરૂપે એમિનો એસિડ ઝ્વિટર આયન સ્વરૂપ, આને ઝ્વિટર આયન કહેવાય, આ બી સ્ટ્રક્ચરને. એ સ્વરૂપે નોર્મલી આપણા તટસ્થ માધ્યમમાં જોવા મળે છે. હવે માધ્યમ એસિડિક માધ્યમ થાય છે. ધ્યાન આપજો મિત્રો, એસિડિક માધ્યમ એટલે એની અંદર એક હાઇડ્રોજન એડ થાય છે. હવે એક ક્યાં જો અહીંયા NH3 તો છે જ, આ NH3 હતો તો અહીંયા પણ NH3 જ છે. બરાબર. અને અહીંયા COO- હતું, જુઓ COO-, તો અહીંયા H+ એડ થઈ ગયો, H+ એડ થયો મિત્રો, તમે જોઈ શકો છો. બરાબર. એક H+ એડ થયો. તો એ સ્થિતિમાં હવે તમે જુઓ અહીંયા શું હતું? એક પોઝિટિવ એક નેગેટિવ હતો, એટલે મતલબ એ તટસ્થ હતો વીજભારની દ્રષ્ટિએ. હવે એસિડિક માધ્યમમાં શું થઈ ગયું? અહીંયા NH3+ તો હતો જ, પ્લસ H+ એડ થઈ ગયો, મતલબ જે નેગેટિવ વિસ્તાર હતો એ નોર્મલ થઈ ગયો, અને જે પોઝિટિવ તો હતો જ, એટલે હવે તમારો એમિનો એસિડ શું થઈ ગયો કહેવાય? ધન વીજભારિત થઈ ગયો. એટલે જ્યારે એસિડિક માધ્યમમાં હોય ને એમિનો એસિડ ત્યારે આ સ્વરૂપે હોય, ધન વીજભારિત સ્વરૂપે, પણ એકબીજામાં રૂપાંતરણ પામી શકે છે. બરાબર. હવે એ જ વસ્તુ બેઝિક માધ્યમમાં, જ્યારે એમિનો એસિડ બેઝિક માધ્યમમાં જાય છે ત્યારે જોજો મિત્રો આ સ્વરૂપ છે એનું નોર્મલ. હવે બેઝિક માધ્યમમાં ગયો એટલે આ તો નેગેટિવ તો હતો COO- એ તો એમ જ રહેશે, પરંતુ OH સમૂહ એની સાથે પ્રક્રિયા કરે છે, અને અહીંયા જે NH3 હતો એક હાઇડ્રોજન એ લઈ જાય છે, એટલે H+OH- એટલે શું બની ગયું? H2O, પાણી બની ગયું. અને જે NH3 હતું એની જગ્યાએ NH2 થઈ ગયું. હવે NH2 નોર્મલ સ્થિતિમાં છે અને COO- નેગેટિવ સ્થિતિમાં છે, એટલે હવે તમારો એમિનો એસિડ કેવો થઈ ગયો? ઋણ વીજભારિત છે. એટલે બેઝિક માધ્યમમાં એમિનો એસિડ ઋણ વીજભારિત છે. રેડી. નોર્મલ માધ્યમમાં તટસ્થ હોય, ઝ્વિટર આયન સ્વરૂપે હોય, પણ જ્યારે એ પાછો એસિડિક માધ્યમમાં જાય તો ધન વીજભારિત થઈ જતો જોવા મળે છે. બરાબર. આ જ વસ્તુ NCERT-માં આપેલી છે, પરંતુ એને સમજાવવું થોડું સરળ નહોતું, એટલે મેં એને લેખિત સ્વરૂપમાં અહીંયા એની રજૂઆત કરી દીધી કે કેવી રીતે H+ એડ થતો હોય, કેવી રીતે OH- ના આધારે ધન વીજભારિત કે ઋણ વીજભારિત પ્રક્રિયા દર્શાવતા હોય છે. ચલો, ક્લિયર છે મિત્રો? એટલે pH જે કહેવાય મિત્રો, જો આર્યું એમિનો એસિડ એક વિશેષ ગુણ છે કે તે એમિનો તથા કાર્બોક્સિલિક સમૂહ આયનીકરણ પ્રકૃતિમાં હોય છે, આયનીકરણ પ્રકૃતિમાં. તેથી જુદી જુદી pH વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના શું થોડી ઘણી બદલાતી હોય છે, વીજભારિત થતો હોય છે, ધન વીજભારિત, ઋણ વીજભારિત, એ રીતે. તો ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ પોઈન્ટ પણ તમારા માઇન્ડની અંદર હવે ક્લિયર થઈ ગયો હશે. રેડી ને? ઓકે. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ જુદી જુદી pH વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે. બી ઝ્વિટર આયન સ્વરૂપે તટસ્થ છે, NH3+, COO- R. અને હવે જો કેવું માધ્યમ? એસિડિક માધ્યમમાં તો એ ધન વીજભારિત થઈ ગયો, કારણ કે જે નેગેટિવ હતો એ H હાઇડ્રોજન પુરાઈ ગયો, એટલે જે નેગેટિવ પણ હતું એ ટોટલી સાફ થઈ ગયું, તો પોઝિટિવ તો હતું જ, તો ધન વીજભારિત થઈ ગયો. બેઝિક માધ્યમમાં ગયો તો OH, એનો H અહીંથી લઈ ગયો, હાઇડ્રોજન આયન પાણી થઈ ગયો, આ નેગેટિવ હતો અને આ તટસ્થ થઈ ગયો, નોર્મલ થઈ ગયો, તો હવે ઋણ વીજભારિત થઈ જાય છે. તો એમિનો એસિડ pH વાળા માધ્યમને આધારે ધન વીજભારિત, ઋણ વીજભારિત કે તટસ્થ રહેતા જોવા મળે છે, જેને ઝ્વિટર આયન તરીકે ઓળખાય છે. તો આ પોઈન્ટ, આ કોન્સેપ્ટ પણ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયો હશે. ચલો, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? રેડી ને વિદ્યાર્થી મિત્રો? એમિનો એસિડનો લેક્ચર થોડો લાંબો થઈ જશે, પરંતુ કંઈ વાંધો નહીં, તૈયારી તમારી ક્લિયર થઈ જાય એટલા માટે. એમિનો એસિડ જે ખરા મિત્રો, મેં કીધું કે 20 એમિનો એસિડ છે, પણ આવશ્યક અને બિન આવશ્યક બે ગ્રુપમાં વહેંચાઈ ગયા. બિન આવશ્યક એમિનો એસિડ એટલે આપણા શરીરમાં બને છે, મતલબ એવા એમિનો એસિડ કે જે આપણા શરીરમાં તૈયાર થતા હોય છે, એને ખોરાક સ્વરૂપે બહારથી લેવાની જરૂર નથી, તો એને આપણે બિન આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ.
પરંતુ જે એમિનો એસિડ આપણા શરીરમાં બનતા નથી તો એવા એમિનો એસિડને આપણે બહારથી ખોરાક સ્વરૂપે લેવા પડે છે. સમજો મિત્રો, બરાબર. આપણે જે પ્રોટીન ખોરાક સ્વરૂપે લઈએ છીએ, કઠોળ કે બીજા શાકભાજી કે જેની અંદર પ્રોટીન આપણને મળે છે, તો એનું રીઝન છે કે એ પ્રોટીનમાં એ એમિનો એસિડ આપણને પ્રાપ્ત થતા હોય છે, બરાબર. તો બહારથી જ્યારે આપણે એમિનો એસિડ પ્રાપ્ત કરીએ છીએ, જરૂરી છે આપણા શરીર, તો એને આવશ્યક એમિનો એસિડ કહેવાય. પણ જે એમિનો એસિડ આપણા શરીરમાં જ બની જતા હોય રૂપાંતરણથી, તો એવા એમિનો એસિડને આપણા શરીરને બહારથી લેવા પડતા નથી, તો એને બિન આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો જો શું કહે છે આવશ્યક એમિનો એસિડમાં, કેટલાક એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે જેની પૂર્તતા ખોરાક દ્વારા થાય છે, અને આ રીતે આહારી પ્રોટીન આ આવશ્યક એમિનો એસિડ માટેનો મુખ્ય સ્ત્રોત છે, બરાબર કે નહીં. હવે જો પુખ્ત મનુષ્યમાં 8 એમિનો એસિડ, આ તો બધા બહુ એક્સ્ટ્રા પોઈન્ટ ચાલે, આપણે તમે તૈયાર કરો તો એ સારું, ન કરો તો બહુ વાંધો નહીં આવે, પણ ઓકે. તો પુખ્ત મનુષ્યમાં 8 એમિનો એસિડ ને નાના બાળકમાં 10 જે શરીરમાં ઉત્પન્ન થતા નથી તેને આવશ્યક એમિનો એસિડ કહેવાય. મતલબ જે આપણે ખોરાક સ્વરૂપે લેવા પડશે. એટલે પુખ્ત વ્યક્તિ એટલે કે જે આપણે બધા પુખ્તતા તરફ આવી ગયા, તમે પણ હવે 15, 16, 17 એટલે એ તરફ જ કહી શકાય. તો આપણી અંદર 8ની ઉણપ હોય છે જે આપણે ખોરાક માટે લઈએ છીએ. નાના બાળકમાં 10માં. તો કયા કયા છે? જુઓ, વેલાઇન, લ્યુસીન, આઇસોલ્યુસીન, થ્રિયોનિન, લાઇસિન, ટ્રિપ્ટોફેન, ફિનાઇલ એલેનિન, મિથિયોનિન. તો 8 આ એમિનો એસિડ એવા છે કે જે આપણે ખોરાક સ્વરૂપે બહારથી લઈએ છીએ. અને બાળકને 8 તો ખરા જ, સાથે આર્જેનિન અને હિસ્ટિડિન, એટલે એને 10 એમિનો એસિડ બહારથી ખોરાક સ્વરૂપે પ્રાપ્ત કરવા પડે છે. તો આ રીતે આવશ્યક અને બિન આવશ્યક, અહીંયા એનસીટીમાં અહીંયા તો વર્ણન નહોતું, પણ આનું વર્ણન આગળ પ્રોટીનના ટોપિકમાં આવશે, બરાબર. આજનો ટોપિક થોડો લાંબો થઈ ગયો છે મિત્રો, પણ એમિનો એસિડ તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર કટ કરવા છે એટલા માટે, બરાબર. તો હજુ તો મિત્રો આગળ બી ચર્ચા કર્યું ને, તો લેનિન્ઝરની પદ્ધતિ છે, એને એમિનો એસિડને 4 ગ્રુપમાં વર્ગીકૃત કરેલા છે જે અમારા જૂના સિલેબસમાં આવતા હતા. તો અત્યારે એની હું ચર્ચા નથી કરતો, કારણ કે તમારે એમિનો એસિડ આટલું બી કરો પરફેક્ટ પહેલા તો ઇનફ છે, બરાબર. એની જ્યારે જરૂર પડશે, જ્યારે આપણા ક્લાસ શરૂ થઈ ગયા હશે મે બી આવનારા સમયમાં, તો ત્યારે હું તમને આખું એ લિસ્ટ પણ આપી દઈશ અને થોડું ઘણું સમજાવી પણ દઈશ. રેડી? તો અહીંયા સુધીનો એમિનો એસિડ પહેલા તો ક્લિયર કટ કરી નાખો, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોટીનને વધારે સારી રીતે સમજી શકીએ. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો એમિનો એસિડ તમારા માઇન્ડની અંદર હવે એનું સ્ટ્રક્ચર એકદમ ક્લિયર કટ થઈ ગયું હશે. ઓકે, ગુડ.